ગુમ થયેલા 3 બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી એસઓજી સાયલા તથા લીંબડી પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા સાહેબે આઈપીએસનાઓને જિલ્લામાં બાળકોને શોધી કાઢવા સૂચના કરેલ હોય અને પોલીસ અધિક્ષક શ્રી વીએમ રબારી સાહેબે લીંબડી ડિવિઝનના માર્ગદર્શન હેઠળ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિંગ કરી ગુમ બાળકો બાબતે હકીકતો મેળવી તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરીને અસરકારક કામગીરી કરવા માટેને જણાવી જરૂરી સૂચના માર્ગદર્શન કરેલ એસઓજી શાખા પોલીસ ઇન્સ્પેક્ટર બીએસ સિંગરખિયાનાની ટીમ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન રાયમાનાઓની ટીમ લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એન. ઝાલા સાહેલા પોલીસ સ્ટેશનના દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીએસ સિંગરખિયા સાહેબને જાણ કરેલ કે છડિયાળી ગામેથી વાડી વિસ્તારમાં ખેતીમાં મજૂરી કામ કરતા રમેશભાઈ લખમણભાઈ વાદીવાળાના 2 ભાઈઓ જેમાં દમધનુ ઉંમર વર્ષ 9 તથા જીગો ઉંમર વર્ષ 6 અને એક બહેન નિહારિકા ઉંમર વર્ષ 6 જેઓ આજરોજ બપોરના મજૂરી કામ કરતા હોય તે વાડીએથીને જાણ કર્યા વગર ચાલ્યા ગયા હોય જેનો એ સાયલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવેલ છે। આથી તમામ સ્ટાફ બાળકોની શોધમાં લાગેલ અને તે બાબતે પેટ્રોલિંગ દરમિયાન ઉપરોક્ત જણાવેલ નામવાળા તમામ બાળકોને પેટ્રોલિંગ ટીમો દ્વારા હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરી શોધખોળ કરતા ગુમ થયેલા 3 બાળકો પીએસઆઈ શ્રી એન રાયમાને લીંબડીથી મળી આવેલ। આમ પોલીસે ગણતરીના કલાકોમાં બાળકોને શોધી તેમના પરિવાર સાથે મિલન કરાવેલ। રિપોર્ટર કલ્પેશ વાઢેર, ઇન્ડિયા 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર।